લોકસભા ચૂંટણી પહેલા લોકસભા ચૂંટણી નજીક આવતા પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે। સમાચાર સામે આવ્યા તો ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે શરૂ કર્યો પ્રચાર। તો મહત્વપૂર્ણ સમાચાર, કુહાના ચવલજ ગામમાં આજે જિલ્લા સીટ સંમેલન યોજાશે, જેમાં ચવલજ હનુમાન મંદિર ખાતે જિલ્લા સીટ સંમેલન યોજાશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સીટ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે। તો લોકસભા ચૂંટણીને લઈને નક્કી કરાઈ છે રણનીતિ। લોકસભા ચૂંટણી નજીક આવતા જ પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો। તો ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પ્રચાર કર્યો છે શરૂ। સાથે જ કહી શકાય કે કુહાના ચવલજ ગામમાં આજે જિલ્લા સીટ સંમેલન યોજાશે, જેમાં ચવલજ હનુમાન મંદિર ખાતે જિલ્લા સીટ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે। લોકસભા ચૂંટણીને લઈને પણ રણનીતિ નક્કી કરાશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ, લોકસભા ચૂંટણી નજીક આવતા જ પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો। તો ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે શરૂ કર્યો છે પ્રચાર। કુહાના ચવલજ ગામમાં આજે જિલ્લા સીટ સંમેલન યોજાશે। ચવલજ હનુમાન મંદિર ખાતે જિલ્લા સીટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો ઉપસ્થિત રહેશે। સીટ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે। લોકસભા ચૂંટણીને લઈને નક્કી કરાઈ છે રણનીતિ। તો હવે આવનાર દિવસોમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ચૂંટણીને, અને પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ભાજપ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પ્રચાર શરૂ કર્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, લોકસભા ચૂંટણી નજીક આવતા જ પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી જે છે તે હવે નજીક આવી રહી છે, ત્યારે તમામ જે લોકસભાના ઉમેદવાર છે તે અત્યારે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ખેડા લોકસભાના સાંસદ અને તેમજ આ વખતના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જે છે તેમણે ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે, અને આજે કુહાના ચવલજમાં આવેલું ચવલજ ગામ જે છે ત્યાં આજે જિલ્લા સીટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં 1000થી પણ વધારે લોકો જે છે તે ખાસ જોડાયા હતા। અને આ જિલ્લા સીટ સંમેલનની અંદર જેટલા પણ લોકો જોડાયા હતા તે લોકોને ખાસ 7મી તારીખે મત આપવા માટે થઈને તે લોકોએ આહવાન કર્યું હતું। સાથે જ જસકોઈ તાલુકાના તમામ જે ગામડાના લોકો છે તેઓ પણ ખાસ હાજર રહ્યા હતા, અને તેઓને આ વખતે સારામાં સારી રીતે વોટિંગ કરી તેમજ વોટિંગને લઈને ખાસ એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 4 વખત તેઓ ઉમેદવાર રહી ચૂક્યા છે। દેવુસિંહ ચૌહાણ છે તેઓ 4 વખત ઉમેદવાર રહી ચૂક્યા છે, અને આ વખતે પણ તેઓ ફરી ઉભા રહ્યા છે। ત્યારે અહીંના જે લોકો છે તે લોકોને ખાસ આકર્ષવા માટે થઈને આજે જિલ્લા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં આજુબાજુના તમામ જે ગામડાઓ છે તે ગામડાના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને હવે કહેવાય છે કે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખાસ પ્રચાર શરૂ થઈ રહ્યો છે, ત્યારે દરેક ઉમેદવાર અત્યારે હાલ પ્રચાર શરૂ કરી દીધો છે। તેમાં દેવુસિંહ ચૌહાણે પણ આજે ચવલજ જે ગામ છે, કુહાનું ચવલજ ગામ, ત્યાં આજે ખાસ આ જે જિલ્લા સીટ સંમેલનનું આયોજન કર્યું હતું। અને આ સંમેલનની અંદર જો વાત કરવામાં આવે તો ભાજપના પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, દસકોઈ તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અલ્પાબેન ચૌહાણ, અને કુહા તાલુકાના સદસ્ય મનીષભાઈ પટેલ, અને તાલુકા સદસ્ય કાનજીભાઈ વારિયા, તેમજ ચવલજના સરપંચ જે કાલુસિંહ જ્વાલા છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોકસભા ચૂંટણી નજીક આવતા જ પ્રચારનો ધમધમાટ શરૂ થયો। ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પ્રચાર શરૂ કર્યો છે।